કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. તો અમે લોકો બધા ચા પાણી નાસ્તો કરીએ છીએ ને અત્યારના ઇવનિંગ થઈ ગઈ છે ને આજે બીજો અમે રેડી થઈ ગયા છે બધા બહાર જવા માટે. પણ એમાં જો વિરાજભાઈ છે ને એ નથી આવવાના, એ ના પાડે છે કે હું શોપિંગ કરવા નથી આવતો, તમે લોકો કરી આવો. ખબર નહીં તું કેવી ચોઈસ કરે, અમારે છે ને બહુ જ કન્ફ્યુઝ થઈ જાય ત્યાં જઈને શોપિંગ સેન્ટરમાં. કાંઈ લેવાતું નથી, એમનેમ જ પાછું આવવું પડે છે. હવે થોડું ઘણું લાવ્યા છે એ અમે તમને હમણાં પહેલાં નાસ્તો કરી લે ને પછી તમને બતાવીએ છીએ. और गाइस अभी बैक टू बैक हम लोग 2 दिन बहुत बार जाने वाले हैं, बहुत ही मजे करेंगे. एक दिन मैं और पापा, बाद में हम 4 हो जाएंगे और बाद में मैं पापा को बोल रहा हूँ हम सब मूवी देखने जाएंगे. અચ્છા, કયું છે? महाअवतार नरसिम्हा. એના પપ્પા તો ના પાડે છે પણ જોઈએ હવે શું થાય. તો અહીંયા જો આપણા ભાઈ જો શું કરે, અમારે છે ને બહારથી તડકો આવે છે ને. આ છે મારો પ્રહલાદ. પ્રહલાદ છે, પ્રહલાદ છે. પ્રહલાદ ત્યાં સુધીમાં તો હોળી ટાઈમે તો ભાઈને બીજું વર્ષ ચાલુ થઈ જશે. કેટલું જલ્દી ટાઈમ વયો જાય છે કંઈ ખબર નથી પડતી. બહુ જલ્દી જલ્દી એમ થાય કે જયવીર મોટો થવા માંડ્યો છે. ઇન્ડિયામાં ઓલરેડી રિલીઝ થઈ ગઈ. હા, એ તો આવી ગઈ છે. તો ચલો પહેલાં નાસ્તો કરી લઉં ને પછી હું તમને પહેલાં તો બધું બતાવું કે શું લાવ્યા. આટલું બધું કાંઈ લાવ્યા નથી કેમ કે ખબર નહીં અમારી શોપિંગ ક્યારે ખતમ થશે. કાંઈ લેવાતું નથી, એટલું બધું જાય છે પણ ટાઈમ વેસ્ટ થાય છે એવું લાગે છે. અમારું આવું જ થાય છે, 2-3 વાર જવું પડે છે. ચલો મળું તમને. તમને છે ને વિરાજભાઈ એની શોપિંગ બતાવે છે. એની શોપિંગ શું આજે એણે हेलो કરી. गाइस, तो आज मैं 3 कपड़े लाया हूँ. मैं सबसे पहले टेरेनोवा का આ બ્રાન્ડ છે કંઈ નવું ખુલ્યું છે ને. तो मैंने लिया है ये वन पीस एनिमे. आया आज भी एक टी शर्ट ही लिया. और ये है पीछे अपना मेन कैरेक्टर लूफी. તો વિરાજે આ ટી શર્ટ લીધું છે, એક જ પસંદ આવ્યું છે. ये कितने का है? એ પ્રાઇસ ના જોવાની હોય, બધું તું તારું બતાવી દે ને ये ભાઈ. है वन पीस का बहुत अच्छा टी शर्ट हाँ. मेरे साइज का. એમાં છે મારા 2 ટી શર્ટ. और इसमें है मम्मी के 2 टी शर्ट. पता नहीं क्या है, कैसी गंदी पैकेजिंग है. लो ना. મેં કીધું તું ને કે મને પ્લેન જેવા મળી જાય ને તો બી ચાલે. तो ये देखो, ये है मम्मी का बॉसी में से टी शर्ट, एक ग्रीन धारियों वाला. જલ્દી કર ને ભાઈ, એટલો ટાઈમ પાસ તું શું કરે એટલા કંઈ ખાસ. और ये है ये इंक वाला टी शर्ट. ये अच्छे लग रहे हैं मुझे. इस पे ये पता नहीं ये फिश एंड चिप्स लिखा हुआ है. ओके थैंक यू. और अब मोस्ट मेरे इम्पोर्टेंट लिए- चीज़. मेरे लिए बेस्ट खरीद चल जल्दी बताओ जल्दी बताओ. पुमा के शूज, बहुत ही ज़्यादा प्रीमियम. चल चल मारो हाथ रही गयो, जल्दी कर. ये फैंटी एडिशन पुमा. आप इसकी पहले झलक देखिए. તો જો આ વિરાજે બૂટ લીધા છે. पुमा તમને લોકોને કેવા લાગ્યા? ये ना ये ऐसी ये स्टाइल है इनका. इसको अंदर पोस भी सकते हैं और जब हम पहनेंगे तो ये जो ये होता है ना ये पार्ट ऐसे रहे, ऐसे तो पुमा इधर से दिखेगा. हम बाहर जा હા જો આજો એક ગોલું આ છે ને અમારો બહુ મસ્તી ખર્ચે, આને જરાય પણ રહેવું નથી કર. તમને ખબર જ છે કે અત્યારે એનો ટાઈમ થઈ ગયો છે બહાર જવાનો ભાઈનો. તો 6 વાગી ગયા છે ને ભાઈને બહાર જવું છે. તને શૂઝ ક્યારે પહેરીશ તું? આને એકવાર પહેરાવી દીધા, હવે પછી ક્યારે પહેરશે જયવીર? ચાલતા શીખે ત્યારે. ઓય એને છે ને મસ્તી કરવી, બીજું કાંઈ નહીં. જો ચુંગી 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 કરે. શું કરવું છે તને? ચલ બાબા બાબા બાબા. તો ચલો હવે તું ઈ બોક્સમાં જ રાખી દે વિરાજ, બોક્સમાં જ રાખી દે ને. તને હમણાં પહેરવા છે? अब बाहर नहीं जाना ना. પરમ દિવસે જાશું ને બહાર ત્યારે કરું. હા ત્યારે પહેર લે. होटल होटल ઓકે जरा उधर देखिए, मैंने बॉक्स के साथ डाल दिया. હા વાંધો નહીં હો ભાઈ. જયલુને શું કરું? જયલુને એ જયલુ ये जिंगल તેણે સરસ નીંદર કરી લીધી છે ને તો હવે એ રમે છે. जयवीर ચલો ફાઇનલી અમે છે ને આજ વિરાજ વગર આવ્યા છે ને તો અમારી શોપિંગ મસ્ત થઈ છે. અહીંયા એક સાથે બધાની બેઉ ભાઈઓની સરસ શોપિંગ કરી છે અમે. વિરાજ સાથે હોય ને તો એટલી મગજમારી કરાવે ને, આ નથી લેવું તે નથી લેવું. અમે બેઉ જણા આવ્યા ને તો એક સાથે પહેલાં ગમે ને એટલે અમે
લઈ લઈએ, પછી એમાંથી ચૂઝ કરી લઈએ કે કયા રાખવા છે ને કયા નથી. કેમ કે હમણાં એને લઈને જવું છે બહાર, કેમ કે એને ક્યાંય નથી લઈ ગયા અમે 2 મંથ એના એમ જ 1 મંથ તો વયો ગયો. હવે જો ઇન્ડિયા તો ગયા નથી તો એને થોડીક મજા તો અહીંયા કરાવવી પડે ને, એટલે આ ભાઈને તો લઈ આવવો જ પડે અમારે. આ ભાઈને તો લઈ આવવો જ પડે, મારી કુકીને તો લઈ આવવી જ પડે. કુકીને તો મોટી જો કેવો શિયાળો છે. અત્યારના છોકરા એટલા સ્માર્ટ આવે જ ને, હે ને, સ્માર્ટ બોય છે. લવ યુ. ચલો હવે છે ને બુર્જુમાનમાં જાશું. અહીંયા છે ને મેક્સ અલગથી છે ને ન્યા આવ્યા હતા. અહીંયા છે ને શોપિંગ કરવાની મજા આવે, ફટાફટ આપણે લેવા માંડવાનું મન થાય. તો મોલમાં રખડીને અમે થાકી જઈએ. ચલો હવે મોલની અંદર જાશું. આ ભાઈને કેમ કે ત્યાં વોશરૂમ હોય તો આને ફીડિંગ ને બધું કરાવવું હોય, સુવડાવવું હોય, જોવે છે શું જોવે છે તો ચાલો કે મારી મમ્માની ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો જલ્દી હે ને. જો આપણી શોપિંગ બરાબર ભરાઈ ગઈ છે. પહેલી વાર કંઈ કેટલા દિવસમાં થયું ને, 2-3 દિવસથી આવીએ, આજે બરાબર લેવાનું હોય ને એવું લાગે છે. ચલો જો હવે છે ને અમે હેવી લાગે છે, વોચ જોઈએ છે. કેમ કરો? ઓટોમેટિક છે એટલે. પણ બહુ ફાઇન લાગે છે અંકિતા. હવે છે ને આવી લેવી છે, સિલ્વર બેલ્ટ ને ગ્રીન કલરની. મને બહુ ગમી આ વાળી. તમે લોકો કહેજો આ કેવી લાગે છે. જોકે અંકિતને તો વોચ હમણાં પાછી બીજી વોચ બી ઓફિસમાંથી આવી છે, હું તમને પછી બતાવીશ ઘરે. ન્યૂ વોચ આવી છે હજી. એક તો ઓલી આવી છે ગિફ્ટ, રનિંગમાં ફર્સ્ટ આવ્યા એની એક આવી છે ઓલી સ્માર્ટ વોચ ને એક બીજી આવી છે હમણાં, હું તમને બતાવીશ ને. આ પણ મને બહુ ગમી છે. જો વોચ મસ્ત છે, આમ હાથમાં હોય ને તો મસ્ત લાગે છે ને અંકિત. મને બહુ ગમી અંકિત આ વાળી વોચ. આમાં ડિસ્કાઉન્ટ આવે ને ત્યારે જોજો. જો ભાઈ આને મારી પાસેથી હવે ગિફ્ટમાં પાછી વોચ જોઈએ છે, તો તમે લોકો સપોર્ટ કરો ને તો હું કાંઈક આને પાછી ગિફ્ટ લઈ શકું. હજી તો મને કાંઈ ઇન્કમ આવતી નથી કે હું તમને લઈ દઉં. પછી હું જોઈશ, હવે લઈ દઈશ તમને નેક્સ્ટ કાંઈક બર્થડે આવે ત્યારે જોઈએ. આમાંથી તો જોઈએ. જો 30% ની ઓફ છે, વધારે હોય તો લેવાય. 50% ઓફ હોય ને ત્યારે લઈશું. જો કે હવે બસ હમણાં સ્ટોક થઈ ગયો છે ઘડિયાળનો, હવે નહીં લ્યો હમણાં. પાછી બી આવી જાય, હું તમને બતાવીશ નવી વોચ. હાલો હવે એ કંઈક બીજું જોવે છે. જો પાછા આજે છે ને વિરાજના એક શૂઝ અમને ગમી ગયા, તો આજે પાછા બી એક લઈ લીધા અમે. એ ભાઈનો છે ને સ્ટોક ખતમ થઈ ગયો હતો. 1-2 જોડી તો જોઈએ છોકરાઓને, બહાર જાય એનો તો. જયવીર ચાલવું નથી એને તો શું લઈને ફાયદો એને. આજ બી એક જોડી શૂઝ પાછા લીધા વિરાજના. હવે જોઈએ, નહીં થાય તો એક્સચેન્જ કરાવવા પડશે ભાઈને. અહીંયા ઓફરમાં છે એટલે લીધા. આ કઈ દુકાન છે અંકિત? આનું નામ શું છે? 64 સ્ક્વેર. જો અહીંયાથી આવ્યા, અહીંયા ઓફરમાં છે. જોતા હતા, ગમી ગયા એટલે લઈ લીધા આપણે. બાળકોનું તો જોઈએ વધારે હોય ને. સ્કૂલ બૂટ જ પહેરે છે હમણાં એ ભાઈ. જયવીર છે ને સૂઈ ગયો છે હવે. છે ને એનું મન થાય ને તો એ કેટલી શોપિંગ કરી નાખે. કાં વીરુ માટે હજી કેટલું લેવાનું કહે છે, પણ વીરુભાઈને કાંઈ મતલબ નથી. એમ કીધા બધા આ નાઇકી આવા લેવાનું કહે છે, એ નથી પહેરતો આવા ચપ્પલ. ચલો હવે અહીંથી તો ખતમ થયું. શું લેવું છે હવે? શું લેવું હવે જોઈએ, હવે કાંઈ નથી લેવું, ભૂખ લાગી જાય. જોર્ડનોમાંથી 1-2 ટી-શર્ટ તમે તો લઈ લો, ગમે તો. મને ઓલા ટી-શર્ટ ગમ્યા, જો એ ઓફરવાળા જ છે અંકિત, એમાંથી એકાદું હું લઈ લઉં. હજી મારે ચાલી જાય હવે. મારું તો હું લવ જ છું. જો અચ્છા આપણે આવી ગયા. અંકિત જો તમને ગમે ને એવા. કોક આપણે આમ થપ્પો આપી દઈએ ને તો આમ શોપિંગ કર્યા જ કરીએ ને. શોપિંગ કરવી કેવી ગમે આપણે? ફરવું ગમે, કોઈક કામ કરવાનું કહે તો ન ગમે એમ. કોઈક આમ થપ્પો આપી દે એટલો આમ પૈસા. શોપિંગ કરવી ને ફરવું કેટલું ગમે માણસ. બ્લેકમાં અંકિત એવા સારા ન લાગે. જો તમે કહેતા હતા ને આ ટાઈપનું, આમાં અહીંયા છે જો. ચલો હવે શૂઝ તો બહુ થઈ ગયું. શૂઝ હવે બસ થઈ ગયો, હવે નથી લેવાના કોઈના. નહીં હવે કોઈના નથી લેવાના. તમારે હમણાં પાર્ટી ટાઈમે પાછા મંગાવ્યા હતા ખબર હોય, બ્રાઉન કલર. હવે કોઈના શૂઝ નથી લેવાના. તો કપડાં જે બાકી છે એ લઈ લઈએ, પછી ભૂખ લાગી છે.
ચલો ફ્રેન્ડ્સ, આપણી શોપિંગ થઈ ગઈ છે. હવે જઈએ છીએ આપણે ડિનર માટે બહાર. વીરુભાઈ આવે છે ડાયરેક્ટ. આજે સાઉથ ઇન્ડિયન ખાવાનું મન છે, સિમ્પલ. અને કાલે જવાના છે વિરાજ ને અંકિત બે એન્જોય કરવા, મને છોડીને, મને ને જયવીરને છોડીને. બાપ દીકરો, કેમ કે વીરુને લઈ જવું પડે મારે. જયવીરને લઈને જયવીરનું વિચારવાનું હોય ને, એટલે જયવીરને હું બેવું તો ઘરે રહેશું, એને એન્જોય કરાવી દે એના પપ્પા, એટલે બસ થઈ ગયું આપણા માટે. શું કહે? એ બિચારો બહુ જ અપસેટ થઈ જાય છે કે મને તમે ક્યાંય નથી લઈ જતા. પહેલાં ટેક્સી કરો ને પછી આને લો. આટલી મોટી ટેક્સી કરો. તો ચલો હવે ડિનર માટે જાય છે અમે લોકો. હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. તો જુઓ, હું ને જયવીર દેવ એકલા જ છે આજે ઘરે. વિરાજ ને અંકિત ગયા છે એ લોકો વોટર પાર્ક. તો હું છે ને સફાઈ કામ કરું છું, કેમ કે આ 2 દિવસ અમે શોપિંગ ચાલુ હતી ને, જાવું આવું તો એમ કહેવાય ને ઘરમાં સરખું ધ્યાન ન દઈ શકીએ. પછી આપણે ત્યાં લાવ્યા હોય એ બધા ઢગલા પડ્યા હતા, ઇસ્ત્રીના ઢગલા પડ્યા હતા, બેડશીટ ને આન તેન કપડાં. તો જો પહેલાં હું તમને બતાવું ઘર કે કેવું છે. જો આ બેડશીટ ચેન્જ કરી, ક્લીન કર્યું બધું બરાબર. બે પિલ્લો અમારા પડ્યા હતા, તો આ ઇન્ડિયાના કવર છે ને તો એમાં ફિટ બેસી ગયા છે. નકર અહીંયાના પિલો કવરમાં આ પિલો છે ને એ નાના પડતા હતા પિલો કવરમાં. તો ઓલા છે ને એ અહીંયાના છે ને આ છે ઇન્ડિયાના, એટલે આ નાના પિલો કવર છે ને તો આમાં આવી ગયા. તો અંકિત કે હવે તું એ કાઢી નાખ. તો આજે આપણે એ પિલો નવા નીકાળ્યા ને એમાં લગાવ્યા છે પિલો કવરને આ બેડશીટને. ઓલો તો જૂના 2 પિલો પાછા નવા ચેન્જ કર્યા છે અત્યારે બધા. ને આ જો આપણે આ કપડાની ઇસ્ત્રી કરવાની, આજ તો ફાઇનલી એકલી છું ને એટલે આ બધું કરી જ નાખવાનું છે આપણે કામ. અમે પોટલો વાળ્યો હતો કે આપણે ઇસ્ત્રીમાં દઈ દેવા, પણ મેં આજ કીધું હું એકલી છું ને હું કરી જ નાખીશ, નથી દેવા. ને આપણે આ લાવ્યા હતા ને એમાંથી અડધા તો અંદર મુકાઈ ગયા છે. તો જો આપણે છે ને વિરાજભાઈ માટે પાછા લાવ્યા હતા કપડાં બીજા, જીન્સ ને એને બધું ટૂંકું થઈ ગયું, કેમ કે એનું હમણાં સુધી અમે 9th થી 10th નું જ લેતા હતા ને હવે એ 11 યરનો થઈ ગયો છે. આ બધા હવે મોટા કપડાં લાવ્યા છે. આ તો ભાઈના છે જયવીરના. આ જો કાલે અમે લાવ્યા હતા એ છે. ને આ જો આ એ પહેરતો જ નથી, એને ક્યાંય બહાર જવું હોય ને ત્યારે અમે નીકાળીને બેસીએ ને તો એ પહેરતો જ નથી. જો આ બધા કપડાં એમનેમ જ રહી છે, એ નથી પહેરતો એ કંઈ. પાછા અમે જો કાલે 2 ટી-શર્ટ ને જીન્સ ને આજે એ પહેરીને ગયો છે. જો આ બધા અમે કાલ પાછા લાવ્યા. આ જયવીરભાઈના લાવ્યા ને અંકિતે એક લીધું ને એવું બધું, ને શૂઝ લીધા. ને જો આ બધું એમાંથી સ્ટીકર કાપી નાખું છું ને કાઢું છું ને એવું બધું કરું છું. કપડાં ઘડી કર્યા ને અહીંયા જયવીરના કપડાં પાછા સૂકવા. તો આપણે છે ને ફટાફટ બધું એક કામ પતાવું છું. કપડાં ઘડી કર્યા, કપડાં સૂકવા જયવીરના. હવે સ્ટીકર કાઢીને કપડાને ઘડી કરીને થપ્પો મારી દઉં ને પછી આ બેડશીટ નીકળી આ બધા ધોવામાં પાછા નાખી દઉં ને આપણે ઘર એકદમ ક્લીન કરી નાખીએ. અને જયવીરભાઈને નવડાવવાનું ને બાકી છે તો એ બધું પછી કરશો. હમણાં એ થોડીક વાર બેઠો જ, હવે એ કચકચ તો કરે, ટીવી બંધ થયું ને એટલે. તો ચલો આ બધું કામ ચાલુ છે મારું. લોકો હવે શું વિડીયો બનાવે ને શું હશે એ બધું હું પાછું નેક્સ્ટ વ્લોગમાં નાખીએ. આજ તો અમે શું કરીએ ને તમે લોકો જોવો. ને હજી પણ અમારે બહાર જવાનું છે ફૂલ ફેમિલીને, એ પણ તમે પણ અમારી વ્લોગમાં બન્યા રહેજો તો તમને ખબર પડશે કે અમે ક્યાં જવાના છે. હજી અમારે જમવાનું બાકી છે લંચ. તો હવે હું વિચારું છું કે હું શું કરું મારા માટે. તો ખીચડી બનાવી ઓપ્શન એ જ હોય છે, બીજું કાંઈ હોય નહીં. કાં ભાખરી બનાવી લો યા તો ખીચડી બનાવું, બસ 2 વસ્તુમાંથી કંઈક બનાવીશ ને ખાઈ લઈશું. ને આજે તો કામ બહુ છે ને તો પહેલાં કામ પતાવશું આપણે. ચલો જો આપણે છે ને આપણા માટે બેસનનો ચીલ્લો પુડલા બનાવ્યો છે. એમ થાય કે ફટાફટ બને ને એવું કંઈક બનાવી નાખું ફટાફટ. તો આ જ ઓપ્શનમાં મને ખીચડી બનાવવાનું મન ન થયું આજે, એટલે આપણે પુડલો બનાવી નાખ્યો છે બેસનનો. ને હવે છે ને જયવીરને સુવડાવી દીધો છે. હવે આપણે છે ને કામ ઓલમોસ્ટ ખતમ થઈ ગયું છે. ઓનલી પ્રેસ કરવાના કપડાં જ છે. એ હવે આપણે જમીને પછી બેસી જશું એટલે આપણું કામ પતી જાય. પછી સાંજની તૈયારી ડિનરની કરશું. પહેલું જ કરી નાખું, આ લોકો આવે ને ત્યારે વળી ભૂખ લાગી હોય ને ખાવાનું. એમ હમણાં ફોન આવ્યો હતો ને તો કહેતા હતા બરાબર નથી મજા આવે એવું. આમ બી એવી રીતે પાર્કમાં બહુ કંઈ ખાવાનું ન હોય, રેસ્ટોરન્ટ ને એ તો બધું બહાર સારું હોય. તો બસ આવે પછી, હજી તો બહુ વાર છે. હમણાં બહુ ટાઈમથી ક્યાંય ગયા નથી એટલે ભાઈને લઈને જવો પડે. ને હું આમાં છે ને એક એડ નાખીશ તો તમે લોકો જરૂરથી મને રિસ્પોન્સ દેજો ને સપોર્ટ પણ કરજો. મારી બેન છે ને એ સાબુ બનાવે છે લીમડા અને એલોવેરાના. તો બહુ સારું રિઝલ્ટ છે, બધા યુઝ કર્યા છે અમારા ફેમિલી મેમ્બર્સે પહેલાં તો જ આપણે કોઈ બીજાને કહી શકીએ. તો પ્લીઝ તમે લોકો જરૂરથી એને સપોર્ટ કરજો. આમાં ગુજરાતીમાં જ છે ને નંબર બી એના આપ્યા છે. જે કોઈ ગુજરાતમાંથી જોતા હોય તો એને ફોન કરીને તમે ઓર્ડર આપી શકો છો. તો પ્લીઝ જરૂરથી સપોર્ટ કરજો એને. એણે કંઈક નવું ટ્રાય કર્યું છે કે હું પણ કરું, તો
તો એણે પહેલાં ઘર માટે બનાવ્યા, સારા લાગ્યા, એને પોતાને રિઝલ્ટ સારું આવ્યું છે. એ પોતે થોડીક શ્યામવાનની છે અને એને થોડાક ડાર્ક સર્કલ ને હતું, એ બધું એને વયું ગયું છે. અને મને હજી પહોંચવામાં વાર લાગશે. મેં બી ઓર્ડર કર્યા જ છે મારા માટે, મારા ફેમિલીને, આ મમ્મી પપ્પા માટે, કેમ કે એ લોકો બી મેડિમેક્સ વાપરતા હતા. તમે બોલી આપણે આ ઘરના જ છે તો આપણે આને ઘરના લોકોને જ પહેલાં સપોર્ટ કરવાનો, પછી આપણે બહારથી શું કામ લેવાનું એમ. તો પ્લીઝ તમે લોકો બી સપોર્ટ કરજો. હું આમાં એડ નાખી દઈશ તમને લોકોને. તો ચલો હવે હું જમી લઉં. તો આ ભાઈ ઉઠી ગયા અને હવે એ કચકચ ચાલુ થઈ ગયું. કબાટમાં હું કંઈક કરતી હતી ને એટલે આ બેગ દેખે ને જોવે એટલે તરત માંગે કે આ દે મને. તો એ થોડીક વાર મોઢામાં નાખીને બેલ્ટ હમણાં જ ખૂંચવાઈ ગઈ હતી, હવે પાછી સરખી કરી છે. હવે એ બોટલ જોઈને તો એ બોટલ, એ ભાઈ જો આપણા કપડાં છે ને આટલા થયા છે, બીજા હવે આરામથી કરશું, કાંઈ ઉતાવળ નથી હવે કંઈ કામ. ને આપણે છે ને રસોઈ બની ગઈ છે આજ તો, દાળ ભાત બનાવી જ નાખ્યા છે. જો એની દૂર જાવ ને એટલે વાંધો આવે. વીરુભાઈનો ફોન આવી ગયો, નીકળી ગયા અમે. મને બહુ જ ભૂખ લાગી છે મમ્મી, અમે આવીએ જ છે તો ફટાફટ પાસ્તા બનાવી રહ્યા. એમ ન કહે કે તું શાક રોટલી બનાવી તો મેં કીધું મેં દાળ ભાત ઓલરેડી બનાવી દીધા છે. મમ્મી કે પપ્પા દાળ ભાત બનાવ્યા છે, પાછું કોલમાં કહે છે પપ્પાને કે મમ્મી કે દાળ ભાત બનાવ્યા. તો કે ઓકે કે ચાલશે કે આપણે દાળ ભાત ખાઈએ છીએ. ઓકે કે તો હું રાખું, અમે 8 વાગ્યા સુધી આવી જશું એ કે. વાંધો નહીં, બની ગયું છે રસોઈ, તમે તારે આવી જાઓ. પણ હવે અમારે તો નીકળવું જ પડશે. આ ભાઈ જો હવે રહેતો નથી, એને પછી તેડીને હું કેટલી વાર ફરાવું ઘરમાં, તો એને બસ પછી આવી રીતે બેસીએ તો રોવું આવે, એને બહાર જવું. ચલો બાબા ચલો, જો ચલો ચલો અભી ચાહીએ અમે. વેટ કરે ને મારી, પછી ચિલ્લાવશે. શું ચિલ્લાવાય નહીં કાનું? ચલો બાપા ચલો. જો જો એ ઓલા છોકરાને જોવા માટે ઊંચો થાય. જોજો અને પછી છે ને બાંધવો પડશે અંદર ઓલાથી, પીછે ही पड़ता है. चलो जल्दी चलो जल्दी चलो जल्दी. ओए જયવીર જયવીર શું જોવે છે? હવે એ અમને કોઈને નહીં રિસ્પોન્સ આપે. ઓય કુકી કુકી, જો 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 કોણ છે? નાનું બાપુ છે? હા, તું એવી રીતે દોડાદોડી કરીશ? એને જોવે છે, એ ભાગાભાગી કરે જ ને. ચલો હવે આપણે જઈએ. આવી ગયા છે. હેલો હેલો, ગુડ ઇવનિંગ. કેવું લાગ્યું તમને? થાકી ગયા છે. થાકી ગયા? આ લોકો મને રસ્તામાં મળ્યા ને એટલે જયવીર એની સાથે આવતો રહ્યો ને મારે થોડીક સબ્જી લેવી હતી તો હું લઈને આવી ગઈ. ધાણા ને બધું ખતમ થઈ ગયું હતું. હા ભાઈ જો હવે થાકી ગયો છે. ભાઈ બહુ થાકી ગયો. મજા આવી તને? મજા આવી? એને પાસ્તા ખાવા જાય એટલા માટે મૂડ ઓફ. એનું મૂડ ઓફ છે પાસ્તા માટે. પણ એવું કેવું ભાઈ, દાળ ભાત ન ખાઈ શકે તું? તો સરખો નાયો તો હા એ ખાય છે ચાલે. એટલે મેં ડબ્બામાં મૂકી દીધા. આટલા મેં કીધું એ ખાય છે ભાઈ. પણ એણે દાળનું પાણી પીધું હતું થોડુંક. એ તો જો જે આવે એ મોઢામાં નાખે જો તો. નહીં નહીં. અરે યાર દાળ ભાત બની ગયા છે તો ચલો પછી જોઈએ. ઓકે તો ફ્રેન્ડ્સ અત્યારના વાગી ગયા છે 12 અને બધા સૂઈ ગયા છે. બધા મીન્સ 2 બાપ દીકરો સૂઈ ગયા છે ને મા દીકરો બેવ જાગ્યા છે. આ ગુંડો જાગે છે. જયલી એ જયલું જયલું એ જયલું જયલો જો અત્યારે ધબાધબી ચાલુ છે એની. ફ્રેશ થઈ ગયો છે એ ને હવે સૂવાનું બાકી છે. હવે એને ધીરે ધીરે નીંદર આવશે, થોડીક વાર રમશે, પછી અમે પણ મા દીકરો બેવ સૂઈ જશું. તો ચલો મળીએ નવા વ્લોગમાં. તમને અમારો વ્લોગ પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, શુભ રાત્રિ, જય શ્રી કૃષ્ણ. અમારો વ્લોગ છે ને અત્યારે અમે જોઈએ જ નહીં, ત્યાં જોવે જ ને પછી અહીંયા જોવે છે. ચલો ગુડ નાઇટ.